દ્રશ્યોના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ ક્યાં કેવા વરસાદની આગાહી છે। ખાસ કરીને વાત કરીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે આજે આપવામાં આવી છે। જેટલો પણ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો તમે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથ કે જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે અને સાથે નવસારી, ડાંગ અને વલસાડ આ તમામ જે 5 જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજે આપણને જોવા મળી શકે છે। હવે વાત કરીએ યલો ભાગ કે જ્યાં ભારે વરસાદની આગાહી છે જેમાં જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ, નર્મદા, સુરત અને તાપીનો સમાવેશ થાય છે જ્યાં હવામાન વિભાગ તરફથી આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે આપને બતાવી રહ્યા છે અને જેમાં જૂનાગઢ, અમરેલી, ભરૂચમાં ભારે વરસાદની આજે આગાહી છે। સાથે આવતીકાલની પણ વાત કરી લઈએ। આવતીકાલે ખાસ કરીને ભારેથી ભારે વરસાદ ક્યાં જોવા મળશે આજે ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આવતીકાલે જેમાં ભાવનગર, ભરૂચ અને સુરતનો સમાવેશ થાય છે। આ 3 જિલ્લામાં ભારેથી અતિ ભારે આવતીકાલે વરસાદ આપણને જોવા મળી શકે છે। તેની સાથે વાત કરીએ ભારે વરસાદની તો સૌરાષ્ટ્રમાં બોટાદ છે, અમરેલી છે આ 2 ભાગોમાં આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ આ ભાગોમાં આપણને ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે અને આ સમગ્ર મુદ્દે હવામાન વિભાગ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે તેને પણ સાંભળીએ। डे 2 से अभी आइसोलेटेड प्लेस में हेवी रेनफॉल होने का चांसेस है। जैसा गुजरात रीजन में डे 1 में आपका नवसारी, डांग, दमन, दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आपका गिर सोमनाथ में वेरी टू वेरी हेवी रेनफॉल होने का चांसेस है। तो डे 2 से अभी आइसोलेटेड प्लेस में हेवी હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની વકી તેમણે કહી છે। દક્ષિણ ગુજરાતમાં 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। સુરત સહિતના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। વાત કરીએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તો ત્યાં 1 ઇંચ જેટલો વરસાદની વકી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું, હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે, પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે। તો 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી છે। કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। 28મી જૂન પછી વરસાદી વહન જબરું આવશે। પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબ સાગરમાં જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહે છે અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે, પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાડના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે। કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે। જુલાઈ મહિનામાં ચોમાસું જોર પકડશે। વરસાદનું ભારેખમ વહન જોવા મળશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। અરબ સાગરમાં લો પ્રેશર હાલ બની રહ્યું છે। બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની જેના પગલે શક્યતા વ્યક્ત કરાઈ છે કે જુલાઈ માસમાં એક ભારેખમ વહન આવી રહ્યું છે। અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો આ બંનેના કારણે વિશાખાપટ્ટનમમાંથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરદસ્ત વરસાદ થશે। જૂનાગઢના વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદનું જે રીતનું આગમન થયું। સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું। હજી પણ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। વાવણી લાયક વરસાદની ખેડૂતોને હાલ આશા બંધાઈ છે।
તો વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું. ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હજી પણ ખેડૂતો સારા વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. વિસાવદરમાં મોડી સાંજે જે ધોધમાર વરસાદ થયો તેના પગલે ખેડૂતોમાં આશા બંધાઈ છે. વાત કરીએ આ તરફ જે રીતનો વરસાદી માહોલ જામ્યો છે, અંબાજી અને હળાદની ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. રાણપુર પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર છે. ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હળાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ જોવા મળ્યો. વાત કરીએ અન્ય સમાચારોની તો જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને 3 કિલોમીટર સુધી ઘસેડ્યું હતું. કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાયો હતો. કારના બોનેટ પર બુલેટ ફસાતા કાર ચાલક પડવાના ડરથી તે ભાગ્યો હતો. કડોદરા 4 રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી આ બુલેટને ઢસડી ગયો હતો. બુલેટને કારથી ઢસડીને લઈ જતો આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાની પણ માહિતી છે. કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કાર ચાલક જે બાઇકને ટક્કર મારી હતી તે બાઇકને ઘણા મીટરો સુધી તે ઢસડીને આ પ્રકારે લઈ જઈ રહ્યો છે. જોકે માર પડવાના ડરથી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તો મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. બહુચરાજીમાં ભરબજારે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. દારૂના નશામાં બંને યુવાનો દાદાગીરી કરતા હોવાની સામે આવી છે. મારામારીમાં 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી છે. લુખ્ખા તત્વોના આતંકના સીસીટીવી પણ સામે આવ્યા છે. બંને નશેડીઓને પોલીસે મેથીપાક ચખાડ્યો છે. બહુચરાજીના દયાનંદ કોમ્પ્લેક્સ પાસે ગણેશ ડેરી આગળ આતંક મચાવ્યો હતો. ત્યારે બહુચરાજી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મેહુલ ઠાકોર અને કાના ઠાકોર નામના 2 લુખ્ખા તત્વોને જેલના હવાલે કર્યા હતા. મહેસાણાથી વધુ સમાચાર આવી રહ્યા છે. વિદ્યાર્થી પર હુમલાને લઈને સમાચાર આવી રહ્યા છે. આખજ ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના છે. મિત્રો સાથે સ્કૂલ જતા વિદ્યાર્થી પર હુમલો થયો. સાહિલ રબારી અને રિતેશ રબારીએ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ધોકા વડે વિદ્યાર્થીને માર માર્યો. બંને શખ્સો સામે હાલ ફરિયાદ નોંધાઈ છે. સાહિલ રબારી ધોકા વડે વિદ્યાર્થીને માર માર્યો હોવાની માહિતી છે. મહેસાણાથી ઘટનાના દ્રશ્યો સામે આવે. જે રીતે માર મારવામાં આવ્યો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. બંને શખ્સો સામે હાલ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે. વિદ્યાર્થી પર હુમલાની આ ઘટના કેદ થઈ છે સીસીટીવીમાં. આખજ ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. દ્વારકાના ભાણવડમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ભાણવડમાં રખડતા શ્વાનને ક્રૂરતાપૂર્વક ધોકા વડે માર મરાતા શ્વાનનું મોત થયું છે. શ્વાનને 3 થી 4 શખ્સોએ પકડી ધોકા વડે બેરહેમીપૂર્વક માર મારતો આ વિડીયો પણ સામે આવ્યો. વિડીયો જે છે તે ભાણવડના માર્કેટ યાર્ડ પાસેનો હોવાનું હાલ મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.